ત્યારે છે ને પ્રિયાને વ્લોગ બનાવતા શીખવાડતો હતો. પ્રિયાએ કઈ કાંડ કર્યો એવું લાગે છે. શું કર્યું તે તમને ખબર છે? હું મિલન કઈ જગ્યાએ ગયા હતા? શું જોયું? મૂવી. મમ્મી આ કેરી કેમ અહીંયા બહાર ફેંકી દીધી? 3:30 જોરદાર વાવાઝોડું આવ્યું હતું. અચાનક મૂવી જોવાનો પ્લાન બની ગયો છે એટલે અત્યારે આવ્યો છે મૂવી જોવા. અને મિલને વેન કર્યું મારે મૂવી જોવી છે. તમારા આવું જ મૂવી જોવા? હું તો નાની હતી તે જાતી મોવા જોવા. પ્રિયા તો કહેતું છે ને મોબાઈલ કરતી હતી. મોબાઈલ લીધો એમ ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને આજે સવારના વાગ્યા છે 6:15. સવારમાં આજે પ્રિયા કંઈક દોડાદોડી કરે છે. પ્રિયા શું કરે છો? રસોઈ બનાવું છું, શાક વગેરે. શેનું શાક બનાવે છે? રીંગણ, બટેકા, તુવેર, વટાણા, ટામેટા મિક્સમાં. તે તો ઓલા જોક્સ જેવું કર્યું કે એણે એમ કીધું કે મને છતી શાક બનાવતા આવડે, પણ એને ખબર નથી કે બટાકા સાથે આઈટમ બટાકાની બનાવે છે. એવું નથી ને? દરરોજ તમે બટેકા હાલે છે બટેકા નો ચાલે ને રોજ. તો પછી અચ્છા, આજે વટાણા એવું મિક્સમાં બનાવ્યું છે. આજે મહેમાન આવે છે એટલે સવારે જ તે શાક કરી નાખ્યું. આજે તો સાંજે ટ્રક ભરીને મહેમાન આવે છે. જો કે મહેમાન આવે ને એટલે જલસો જ હોય, કારણ કે બધાને ઘરે ગમે મહેમાન હોય ને એટલે પબ્લિક ભેગું થાય, વાતચીત કરે ને જલસા કરે જોરદાર. એટલે આ સાંજે મહેમાન આવે છે. આપણે કમ્પ્લીટ આખો વિડીયો ઉતારવાનો છે એટલે વિડીયો તમે લાસ્ટ સુધી જોતા રહેજો. 3:30 જોરદાર વાવાઝોડું આવ્યું હતું. વરસાદ તો એટલો બધો નહોતો, હું નહોતો જાગતો, પણ એવું મમ્મીએ કીધું છે. કેવું વાવાઝોડું આવ્યું? 3:30. જોરદાર વાવાઝોડું આવ્યું. જો તો હું કાં લીમડો પડી ન જાય તો સારું, દરવાજો ખોલાય એમ જ નહોતો. એટલો બધો પવન હતો. બહુ પવન હતો. આ ઝાડ વાવાનું થશે એકાદું પડશે, પણ હવે વાંધો ન આવ્યો. પછી તો હું હોઈ ગઈ હતી. કારા બેન છું કઈ ખબર નથી. થાય બહુ પવન હોય ને એટલે અહીંયા અમારે રોડ ઉપર ઘણા વૃક્ષો છે એટલે કોઈને કોઈ વૃક્ષ પડી જ જાય છે. દર વખતે એવું થાય. માર્કેટ પડ્યું રહેશે. હમણાં જઈએ ને નીચે એટલે ખબર પડશે. પરમ દિવસે આગાહી હતી ને, પરમ દિવસ રાતની આગાહી હતી, પણ પરમ દિવસે રાતે કઈ નહોતી. કાલ રાતે થયું છે. કાલ રાતે વરસાદ આવ્યો હતો, ખાલી વાવાઝોડું હતું. વરસાદ નતો, ખાલી વાળો હતો. કોક સાટો તો પવન બહુ જોરદાર હતો. પવન જોરદાર હતો ને, બહુ જોરદાર હતો. મને જગાડાય ને, હું તે ગેલેરીમાં ઊભો જોત કેવો પવન છે. પવન તે જોયો તો વિડીયો ઉતાર્યો હતો, પણ દરવાજો નતો ખોલાયો. બહુ હતો પવન. હાથ તો જગાડાય. હા, એટલે જ ત્યાં ગેલેરીમાં મેં કીધું અહીંયા લીમડાના પાન ને એવું બધું કેમ પડ્યું હતું? વરસાદ ને વાવાઝોડું હતું ને એટલે બધું ઉડીને આવ્યું છે. પવન હોય એટલે આ બધા લીમડા તીરખી બધું ફરી ગયું. હા, પપ્પાને કોઈ બાંધી જો લીમડા કેમ બાંધવાનું ખોલાય નહીં. આપણું કાચ વાળી ગેલેરી છે ને, તો કાચી પડે ગઈ, નક્કી ન હોય. બહુ પવન હોય તો હા, એટલે જ તે ને. આમ થાય તે 12 કિલો મહેનતથી ઓલા નાના લીમડા ઉગાડેલા હોય અને એ પડી જાય ને તો પછી ઓલું લાગે. એટલે રાતે બાંધ્યા છે, પણ હવે ખબર નહીં બાંધ્યા ક્યાં. અહીંયા લીમડા જ નથી. આ તુલસીમાં છે અહીંયા, અને આ મોટો લીમડો છે એટલે જ બાંધ્યો છે. વાવાઝોડું આવ્યું હતું ને, બાકી આને બાંધેલા ન હોય ને એટલે અહીંથી બટકી જાય. અને આ રાતે બધું ઉડીને આવેલું છે અહીંયા. અને અહીંયા નીચે બહુ બધી વસ્તુ પડેલી છે. અને આજે આખો રોડ છે ને, અહીંથી લઈને જે સરથાણા જગતનાકા સુધી ત્યાં બહુ બધા વૃક્ષો છે. એટલે જ્યારે વાવાઝોડું ને એવું આવે ને વર્ષમાં એકાદ વાર, એટલે એમાંથી ઘણા બધા વૃક્ષો પડી જાય. એટલે આજે પેડા જશે, પણ નીચે જઈને ત્યારે ખબર પડશે. મમ્મી આ કેરી કેમ અહીંયા બહાર ફેંકી દીધી? આ રસ કાઢવા હારી મોળ અલગ પાડવા. કેમ આમાં તો અહીંયા રહી ખરાબ છે કેરી. એ હારી આ સાંદી વાળી હોય ને કાઢ નાખો ને, પછી રસ કાઢ નાખો. મહેમાન આવે ને. અચ્છા, એટલે મહેમાનને ચાંદીવાળીનો રસ ખવડાવવાનો છે. સાંદી વાળી કાઢી નથી. અચ્છા, હારીને નબળી એમ અલગ કરીને પછી કેરી હોય ને એનો રસ કાઢશે. એમાં થયું એવું કે એકારે ગામડે ઘણી બધી કેરી આવે ને આંબાની, અને એકારે ઘણો ઉતારો આવ્યો એટલે કેરી એક સાથે જ બધી પાકી ગઈ. અને બગડી નથી, પણ કોઈક 2-4 કેરી બગડી ગઈ, એમાંથી અલગ કાઢવી પડે. મોઢીએ સાંદી પડી બેસાડ. આ એટલી બધી કેરીમાં થોડોક તો એવો પ્રોબ્લેમ આવે જ તે. આમથી ગરમી પડે ને, વરસાદ છો એટલે બગડે છે. આપણી કેરી બગડતી નથી. હા, ગયા વર્ષે જે કેરી ઉતરી છે ને એમાંથી એક સિંગલ કેરી નહોતી બગડી, પણ આ વર્ષે થોડોક વરસાદ આવ્યો ને એટલે એના લીધે થોડી કેરી બગડેલી નીકળી હતી. ગરમી પાછી વધુ પડે છે. હા, ગરમીના લીધે બગડી ગઈ. ગરમીના લીધે છે બગડી. પપ્પા અહીંયા કરે છે દીવાબત્તી. સવારમાં પ્રિયાએ કંઈક કાંડ કર્યો એવું લાગે છે. શું કર્યું તે? દૂધ ઉભરાઈ ગયું. તે એમ કેમ ઉભરાઈ ગયું?
હું અહીંયા જ્યુસ કરી ધ્યાન ન રહ્યું. અહીંયા જ્યુસ ને અહીંયા દૂધ ક્યાં ડિસ્ટન્સ છે એટલું ધ્યાન તો અહીંયા રહે ને. અહીંયા હતું, અહીંયા. અચ્છા અહીંયાથી ઉઘરાણું આ નીચેથી બહાર આવ્યું હા. કાંઈ વાંધો નહીં એવું થાય તમ તારે મોજ કરી અને અહીંયા જ્યુસ આપણું રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. અહીંયા પરસાદી છે ગઈકાલે રાતે સત્યનારાયણ ભગવાનની કથા હતી ફઈના ઘરે ત્યાંથી મસ્ત આવ્યો છે પ્રસાદ તે ખાધો. આપણા બેયનો મોકલાયો છે ભાઈ. અચ્છા અમારા બેયને એક પેકેટ મોકલાવ્યો ફઈ. આમ પ્રસાદ તો મસ્ત છે પણ પેકેટ મસ્ત આપ્યું છે. બાકી તો ઓલી હવે કોથળીમાં હોય ને એમ આપે લોકો. સિસ્ટમ હારી એવી ને ઓલા પડિયા આવતા ઈ ગયા, હવે આ સિસ્ટમ આવી ગઈ. હા સારું પણ કોકને ઘરે લઈ જાવ હોય ને તો આમાં હારવું પડે. એમાં જાજો મારો છે થોડોક તમારો. લે આ મારો છે તો કાંઈ નહીં હાલો જાજો તું લઈ લે ઓછો હું લઈ લઉં. તો ઓફિસ જવાનો શોરૂમ જવાનો ટાઈમ થઈ ગયો છે અને મિલન આવી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી થઈ ગયો કમ્પ્લીટ એકદમ રેડી. એકદમ રેડી. કાંઈ ઘટે આઈ નો ગેટ. નહીં ને તો વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયા? હા એકદમ કમ્પ્લીટ. આજે તો રાતે વાવાઝોડું એવું થયું વાત સાંભળી હું તો ઊતો હતો પણ મમ્મીએ કીધું. વાવાઝોડું આજે ઘણું હતું કારણ કે બધું બારીને બધું હલવા માંડ્યું એટલે અમને ખ્યાલ આવ્યો કે વાવાઝોડું છે એમ. હા એટલે જોયું તો બહુ પવન હતો. વરસાદ તો નહોતો બહુ, જેવો તેવો વરસાદ નહોતો, પવન બહુ હતો. ઘણી વાર 15-20 મિનિટ પવન હતો. હા એટલે 3:30 આજુબાજુ 3:15 આજુબાજુ આવ્યું હતું વાવાઝોડું. તો આજનો મસ્ત સુવિચાર શું છે આપણા પપ્પા? સુવિચારમાં તો શું છે, આ જગતની અંદર ભગવાન રહેલા છે અને જગત પણ ભગવાનનું છે. એકદમ રાઈટ. ભગવાન જ અહીંયા વસેલો છે. તમારે બહાર ક્યાંય શોધખોળ કરવા જવાની જરૂર નથી. ચાલો તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ ઓફિસ પહોંચી અને આપણે બપોર પછી મળીએ. અચાનક મૂવી જોવાનો પ્લાન બની ગયો છે એટલે અત્યારે આવ્યો છે મૂવી જોવા. અને મિલને વેન કર્યું કે મારે મૂવી જોવી છે. મેં વેટ નથી કર્યા, તો ભગતે કર્યું છે. કોણે ભાઈ? હા ભાઈએ વેન કર્યું કે મારે મૂવી જોવું છે એટલે મૂવી જોવા આવી ગયા છે. કયું મૂવી જોવાનું છે? મૂવી અમારે જોવાનું છે Mission Impossible. ઇમ્પોસિબલ. મિશન ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાનું. કાંઈક તો યાર પોસિબલ કરો બધું. ઇમ્પોસિબલ કરશું તો આપણું હાલ છે કેમ? ના ના હવે આ જોયા પછી જ આપણે કેમ પોસિબલ થાય ને ઈ જોવાનું છે એટલે જ જોવા આવ્યા છીએ. એટલે જ તે ઇમ્પોસિબલ જોવા આવ્યા છીએ અને 10 મિનિટની વાર છે પછી મૂવી ચાલુ થઈ જવાનું છે એટલે આપણે અંદર એન્ટ્રી લઈએ. ઉપર આવ્યા છીએ પણ ઇન્ટિરિયર એક નંબર બનાવેલું છે અને અંદર એન્ટ્રી થઈને ચાત મોજ આવી ગઈ તેવું મસ્ત ઇન્ટિરિયર બનાવેલું છે. તમારા 2 પેસેન્જર નથી આવ્યા, 2 પેસેન્જર પાછળ છે. એ પેસેન્જર આવશે 2 પછી ગાડી ઉપડશે, ત્યાંથી ઉપડવાની નથી અને હવે આવી ગયા એવું લાગે છે. તો બહારનું ઇન્ટિરિયર સારું બનાવેલું પણ અંદરનું બનાવેલું છો જોરદાર. જોરદાર છે. હું યાર એક નંબર ઇન્ટિરિયર બનાવેલું છે. આગળથી બહાર આવ્યો હતો. વાંહીથી અંદર જાય છે. અહીંયા મૂવી કરતા તો ઇન્ટિરિયર જોવાની મજા આવે છે. મસ્ત બનાવેલું છે. વાંહીથી બહાર અંદર હોઈ ગયું. શું વાત છે. સ્લીપર કોચ થઈ ગયા, સિટિંગ કોચ માંથી. ચાલો ન થાય ત્યાં સુધી હોઈ જાય. મૂવી કમ્પ્લીટ થઈ ગયું છે. મિશન ઇમ્પોસિબલ મસ્ત હતું, એકદમ જોવાની મજા આવી અને હવે જઈએ ઘર તરફ આપણે. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને બધાને દુઃખ લાગશે આ બધાને. અમે કહેશું ને કઈ જગ્યાએ જઈને આવ્યા છીએ. તમને ખબર છે હું મિલન કઈ જગ્યાએ ગયા હતા? ક્યાં ગયા હતા? અમે મસ્ત ચકાચક શું જોયું? મૂવી. જ્યારે હોય ત્યારે આવું જ કરે, આપણને તો કોઈ દી વયા જ ન જાય ક્યાંય. એમ નહીં, કેવી મોજ. હું મિલન બે ગયા, મૂવી જોયું અને મૂવીનું નામ શું હતું? ઓલું મિશન ઇમ્પોસિબલ. મિશન ઇમ્પોસિબલ મૂવી જોયું. 2 વાગે ગયા અને 5:30 છૂટી ગયા. મજા જ આવી ગઈ. શું એવું કેમ પણ કર્યું? અમે કીધું તો અમે અહીંયાથી આવે જ નવરા જ હતા. અમારી ગાડી લઈને આવે તમે નાનો અમને તો ક્યાંય લયો જ ન જાય કોઈ. તમે બધા આવે તે બધી વાત સાચી પણ અમારા બેન જ જાવ હતું એટલે 2 મૂવી જોયું અને આરામથી 3 કલાક જોયું. હવે હું ભાભીને એસા 3 જ જાઉં ને કોઈને નહીં લઈ જાવી અમે ક્યાંય નહીં લઈ જાવી. અને એમાંય કેમ થયું ખબર? હું ઓલામાં જોતો તું ટીવી શો જોઉં ને આ જાણે જાવી શો જોતો. એમાંય આપણે દીપ કમલમાં જાશું. આપણે ભલે રાતે 2:30 વાગ્યાનો ટાઈમ હોય, આપણે જવાનું જ છે. 2 વાગે જાશું. એમાંય અમે કઈ સીટે બેસીને જોયું તને ખબર છે? આમ જો આમ હુવા વાળી છે. આમ હુતા. મિલન કઈ રીતે આપણે હોતા હતા? આમ હુતા હતા. કેમ બાકી છેલ્લી સીટ લીધી હતી આપણે સુવા વાળી. આપણે ભલે 1000 રૂપિયાની ટિકિટ હોય ઈ શો તો પૈસા એ પાસેથી જ લેશું. હા પૈસા થઈ જશે. ઈ સોફા વાળી સીટ હોય ને ઈ જ તે તું લાસ્ટ વાળી VIP સીટ લઈ લે આપણે. કરાય હું જોઉં છું હાલ કેવી તો સોફા વાળી સીટ બુક કરાવી છો. હમણાં કરાવું છે કેમ અને આપણે રેડ 2 નું જોજે ઇમ્પોસિબલ આપણે એવું તમને નથી. ખબર નહીં પડે પણ એમાં ઇંગ્લિશ આવે. તમે પણ જે કહ્યું પણ કે મજા આવી છે છેલ્લી સીટે મૂવી જોવાની જોરદાર એકદમ આમ કાંઈ ન ઘટે.
કા મિલન આપણે રાજસ્થાનમાં જવું છે લેશું. અરે એ પછી હું મગાવ્યું હતું ઈ તો તું પૂછ હું મગાવ્યું હતું સમોસા પોપકોર્ન કોક આવું બધું મગાવ્યું હતું. તો તમ હવે એના સમોસામાં હોય હું મેંદાના નકરા પડ ભાઈ તું ખાતો ખરી હવે આવે છે ફેક્ટરીમાં કોખારો આવે છે તો હું અમને ત્યાં કે નવરાત્ર એટલે જતા. તો અમને એમાં એવું તો આજે ઓફિસે કે ઓફિસ ગણો કે શોરૂમ ગણો અત્યારે કોઈ કામ હતું નહીં અને હાવ ફ્રી હતા એટલે એમ જેટલો હતો ને આખો સ્ટાફ ઉડ્યા મોટા વાળા છે ને મજા આવી ગઈ બપોરની જે 2 કલાક 3 કલાક કપાઈ ગઈ મૂવી સારું હતું ને છેલ્લી સીટ લીધી હતી એટલે આરામથી હુતા અને આ તો વિશાલભાઈ મસ્ત તો મૂવી હુઈ થઈ ગયો ગયો તો. ચાલુ મૂવી એને ખબર નહીં પડતી ને તો હુઈ ગયો તો. નહીં એમાં એવું હતું મૂવી પાછું ઇંગ્લિશ મૂવી ઈ ભાવ એવેન્જર્સ ટાઈપ પાર્ટ વાળું હતું પાર્ટ 1 2 3 એટલે આપણો આગળનો પાર્ટ જોયેલો નહોતો એટલે તું જોઈ લેવાય ને તો ઈ નો જોય પણ બીજું તોય મને સારું મૂવી સારું હતું તોય મૂવી મસ્ત હતું એમાં ના નહીં સ્ટોરી સારી હતી. હવે વાત છે ને કે વટ ઉપર આવ્યો એવું લાગે છે અને એ શું ટિકિટ બુક કરાવવા બેઠી છે મને લાગે આજ ફાઇનલ બુક કરાવી જ નાખશે અને એ છેલ્લી સીટ જ કરાવવાની છે એ પાકું છે જો આઈ રહ્યું. વાત બટી આવી કાંઈ છે. બીજું કોઈ જ નહીં અમે 3 ની દેશા 3 ની અમને આપણે ત્રણની સીટ મને ને મિલનને તો લઈ જા નહીં તમને કોઈ એમ થોડું હાલે યાર અમે જોઈએ તો ત્રણની સીટ જ સિલેક્ટ કરી છે. અમે એકલા આપણે આમ થોડા 5 ની કરી દેવાની શું ફરક પડે એટલે મને કહેતો અમે એકલા થોડા કરતા અમે મારી કેટલા યાર બધા. લેવાનું છે હે? તાર મારી યાર હા તારી યાર જ છું હજી વિચારી જ લઈશું અત્યારે ત્રણની કરું છું પછી જોઈ લીધા એમ લઈ લેવાના પછી વિશાલ આપણે પૈસા લઈ લેવાના જો ઈ આપતો હોય તો 5 ની કરવામાં કઈ વાંધો નથી હા આપણે ઈ નો આવે ગમે 3 કાંઈ હું હજી કહું છું અમારી બેની સીટ બુક ન કરાવે ને તો પાછા એકલા જઈ આવું છું બે હા તો પાછા જઈ આવશું એકવાર એમાં નવીન શું છે ઈ તો તમે જાવ જ છો ને કેમ પહેલી વાર ગયા નગર તમને મૂકીને ક્યારે મૂવી જોવા ગયા છે તમારી હાટુ રાત્રે એક વાર તો ખબર છે ને રાતે 2 વાગે તારી હાટુ મૂવી જોવા તારી હારે આવ્યો હતો ઈ તો ક્યાં જાવું આવવું પડે ટિકિટ એટલે આવવું પડે ને પછી આખી ચોરી ગયો ભાભી તો આખી ચોરી ગયો. અચ્છા એકવાર છે ને હું તમને એક સ્ટોરી કહું એકવાર કેવું છે ખબર એક મૂવી આવ્યું અને વિવેક અમદાવાદ રહે છે ને તો વિવેક એવું કીધું હું આ મૂવી જોઈ આવ્યો વિવેક ની તમે બે હતા ને બે હારે જ જોઈએ અચ્છા વિવેક ને યશુ બે મૂવી જોઈ આવ્યા ટુ જ હતું એટલે એનો ફોન આવ્યો અમે મૂવી જોઈ આવ્યા એટલે પ્રિયાને એમ થયું કે હવે એ જોયો તો આપણે તો આમ કેમ રહેવાય એટલે મેં કીધું કાંઈ નહીં આપણા ઉર્વિશા હું ને પ્રિયા ત્રણેય હતા ત્રણેયની ટિકિટ બુક કરાવી નાખ એટલે એણે તો ભાઈ ટિકિટ બુક કરાવી અને પછી મેં કીધું લાય હવે ચેક તો કરી લઉં ટિકિટ બુક કરાવી છે તો એટલે મેં ચેક કરીને 2 વાગ્યાનો ટાઈમ હતો દિવસને બદલે નાઇટનો ટાઈમ અને પછી તો ભાઈ રાત્રે 2 વાગે રાત્રે 1:30 વાગે જાગ્યા 2 વાગે મૂવી જોવા ગયા અને એ ઠેઠ સવારે 12 ગાઈડ અમને 6 વાગે મૂવી પૂરું થયું એ પછી આપણે નક્કી કરી લીધું કે ટિકિટ બુક કરાવવાની તો આપણે તે કોઈને કરવા નહીં આપવાની આ લોચા મારવા વાળી આ પ્રિયા પોતે એવું થયું હતું ને એમ પીએમ જોવામાં વાંધો ઓલું થયું હતું ને એમ પીએમ માં કન્ફ્યુઝન અમને એમ થયું કે રવિવારે બપોરે 2 વાગે છે એટલે રવિવારે તો આપણે ફ્રી જ છીએ તો આપણે ત્યારની જાવ કરી નાખી આપણે નીકળી છે ને રાતની આમાં છે ને ધ્યાન રાખવું પડે ક્યારેક ક્યારેક તમારી હારે એવું થયું છે કે શો દિવસનો બુક કરાવ્યો હોય ને તો નાઇટનો થઈ જાય કારણ કે એમ પીએમ સિલેક્શન કરવામાં ધ્યાન ન રાખે ને એટલે આવા લોચા થાય એટલે એ પછી તો હવે બુક કરાવે ને ટિકિટ એટલે 10 વાર જોવે એમ છે કે પીએમ છે બરોબર ને આંટી આવી ગયા છે હાલીને કેટલું હાલ્યા છે 4-5 રાઉન્ડ માર્યા બેડિંગના 4-5 રાઉન્ડ માર્યા બિલ્ડિંગ આને શિવાના હા એ શિવાંતાના 4 મમ્મી આવી ગયા છે ગરમી હતી ને એટલે ફટાફટ વહી આવ્યા હા બે નીચે કરે હાલતા હોય ને આપણને લાગે હમણાં ધડાધડ કરતા 5-6 રાઉન્ડ પૂરા કરી દે કા નકર તો 8-9-10 રાઉન્ડ મારીએ પણ આજ તો 5-6 રાઉન્ડ મારીએ પણ 10 રાઉન્ડ મારે એટલે કેટલા થાય બહુ ગરમી છે અડધી પોણી કલાક આવી લે નકર આમ તો 2-3 રાઉન્ડ મારીએ ને ત્યાં થાકી જાય એટલે આખી બિલ્ડિંગના 10-10 રાઉન્ડ મારવા એટલે બહુ મોટી વાત કહેવાય એક રાઉન્ડ મારવા બિલ્ડિંગનો કેટલો ટાઈમ લાગે 5 મિનિટ બસ 5 મિનિટમાં મારી 5 મિનિટમાં મારી લો આખો રાઉન્ડ હા 5 મિનિટ થાય 5 જ મિનિટ થાય. 5 મિનિટ કેમ રન તો બહુ લાંબો છે ને એમ નહીં હરખવાઈ તો 4 મિનિટ 4 જ થાય 5 મિનિટ થાય મિનિટ છે થાય સ્પીડમાં હાલવીને તો 4 જ મિનિટ થાય હું પહેલા જાતી ને વોકિંગ કરવા 4 જ મિનિટ થાય તો બહુ ઓછો મને એમ કે એક રાઉન્ડ મારતા નહીં તો કમસે કમ 10 મિનિટ થતી છે એમ રાઉન્ડ ઘણો લાંબો છે પણ જો સ્પીડથી હાલતા હોય તો કદાચ 5 મિનિટમાં પૂરો થઈ જતો છે રસ્તા નથી ગયા હાલવા આજ ગયા. તે કેમ નહોતા કેટલા દિવસથી મહેમાન હોય જેમ ના હોય ને કોક નો કોક મહેમાન જ હોય રોજ જ. આ થોડી વાર જવાનું કાં જવાનું. હા એ બરોબર છે અમારે લગભગ કોક ને કોક મહેમાન હોય જ તે અને આજે આવ્યા હતા એનું કેમ થયું મહેમાન ગયા ગયા જઈમાં વગરના પાણીપુરી ખાઈને મારો બહાર પાણીપુરી ખાઈને અમે લાભેશ્વરમાં પાણીપુરી ખવડાવી દીધી મહેમાનને પછી બાર મોકલી દીધો. મહેમાન વયા ગયા કઈ નહીં ભાઈ સવારે મહેમાન આવ્યા હતા મેં તમને સવારે કીધું હતું કે આજે ટ્રક ભરીને મહેમાન આવવાના છે પણ ટ્રક ભરીને પાછા વયા ગયા બપોરનું
જમવાનું આયોજન અહીંયા હતું પણ હું તો ઓફિસે હતો, આવ્યો નહોતો એટલે. અને સાંજે અત્યારે કોઈ કારણસર ઉતાવળ હતી એટલે એ લોકો ગયા છે સત્સંગમાંથી. અને આજે બા પ્રસાદી લેવા બધા હતો. બા પ્રસાદી લેવા સત્સંગની રોજ આવે પ્રસાદી? ના ના આજ 11 છે ને ત્યાં ઘડી 11 છે એટલે હતી. સત્સંગ રાખ્યો છે નાન્યું બાયું ઈ નાન્યું બાયું તો 7-8 હતું. પણ નાનું બાયું બા ક્યાંથી હોય? નાની બાયું બધા અહીંયા બેઠી જો. નાન્યું બાયું નતું ગટતું ડોઈસું બધું બધા મળવા ગયા છે, બહાર ગયા છે એટલે નહોતા કોઈ. તમારે બધાને સત્સંગમાં જવું જોઈએ ભેગા થઈને. બધા જાવી જ છે પણ આપણે મહેમાન હતા ઈ 6 વાગે ગયા એટલે આપણે જાવી જ છે. હા હમણાં થાય એવું, હમણાં વેકેશનનો માહોલ છે ને એટલે બધા મળવા ગયા હોય એટલે પબ્લિક અહીંયા ઓછું થાય. 2-11 થી મહેમાનને લઈને વયા જાય સત્સંગમાં પણ આ મહેમાન આ વખતે ન આવ્યા એટલે ન ગયા એમ. 3:11 થી શરૂ કર્યો છે સત્સંગ. હા. એટલે 3:11 થી મહેમાન જ હોય. ઘણી 11 છે હા. 11 છે તો ખાલી પણ આપણે તો અહીંયા રોજ જ હોય ને સત્સંગ. નહીં 11 કેમ બા તમે કહેતા હતા રોજ હોય? હોય ને રોજ અચ્છા. હોય અમારો. હા, વડીલોનો રોજ હોય, બાકી યંગસ્ટર લેડીઝ હોય એનો 11 હોય એવું છે ને? હા 11 થી શરૂ કર્યો 3-11 થઈ પેલા ન કરતા. પેલા નાના ઓલો સત્સંગ તો ચાલુ જ છે. શું કીધું ભાઈ ડોશી? એ કે તમારો વિડિયો આવે સ્વાધ્યાય વાળાનો. વાહ વાહ. એ કે તમે સ્વાધ્યાય કરો ને હા સ્વાધ્યાય વાળાનો વિડિયો આવે કે આ તો એ રોજ જોતા છે આપણો વિડીયો એટલે તમને કીધું હોય. ઈ કે માડી તમારો વિડિયો જોઈએ એમ. બા ફેમસ થઈ ગયા પણ હો. બા ફેમસ થઈ ગયા. બા ને બધા યાદ કરે, આપણને કોઈ કરે કે ન કરે. કા બા? હા બા તાજવા બતાવે એટલે બાને બધા યાદ કરે. એટલે બાને વધારે ના ના જીવવાનું છે વધારે એટલે આ રોજે રોજના વ્લોગ ઉતારે ને એમાં કેટલો ફાયદો થાય, બધાને યાદ રહે કે આજથી તમારે 6 મહિના પહેલા વર્ષ પહેલાનો વિડીયો જોવો હોય ને તો તમે જોઈ શકો. આજે તમને ખબર છે હું મિલન ક્યાં જઈએ એવા? પૂછો તો એને પૂછો તો ક્યાં છે? ક્યાં ગયા હતા? આજે હું ને મિલન બપોરે 2 વાગે ગયા હતા તો 5:30 વાગ્યા સુધી મૂવી જોઈને મજા કરી. હવે છે ને જો ટિકિટ તને બતાવી દીધી ને અમે ત્રણે જવાના છીએ મૂવી જોવા. મને મૂવી જોવું ગમે મને નહીં જવાની. બધાને જવાનું છે પણ આજે તો મેન મિલને ધડાકો કરી દીધો. આજે આવ ફ્રી હતા ને એટલે હું ને મિલન બપોર વચ્ચે વહી ગયા મૂવી જોવા. તે 3 કલાકમાં મૂવી જોઈ લીધી, મજા કરી. બધાને ચડાવ્યા બધાને તમારે આવું જ બા મૂવી જોવા મજા આવે હો. હમણાં હમણાં ઓલો મયરમાં મંદડું નથી લાગતો નો ભાગ 2 આવ્યો છે. આમ જો હું તો નાની હતી તે જાતી મવા જોવા. મવા જતા? મવા જોવા જાતા. પછી આમ જો હલાઈ ની ને તે મને ખંધોલે તેડી લે. નહીં? ના ના મારા દાદા ને એના હોય ને વરહોંજા મહિનાદારો અમે હાજર રાખી જાતા. તમને બા કેટલા પિક્ચર ના નામ યાદ છે તમે જોયા હોય મને એવા? નો આવડે એ. તમે જોયા હોય એકેય નું નામ નથી અમે યાદ? તો આવડે આ એક રામાયણ બીજું આવે નો આવડે. હા ભાઈ ત્યારે તો રામાયણ ને મહાભારત ને એવું બધું હતું એટલે બા નાના હતા ને ત્યારે રામાયણ નું મૂવી જોવા ગયા હતા. રામાયણ હતી. હા કઈ બધું જવું મમ્મી? બેસવા જવું છે. ઓફ થઈ 2 વાગે જાય. જવું છે. માની ઓફ થઈ ગઈ. તું એ શું લઈને ફરસ ક્યારની? આ ભાભી નેલ પેન્ટ લઈ ગઈ હતી ઉપર નેલ પોલિશ કરવા તો હું દેવા આવી ને એની કુર્તી પહેર દેવા આવી. આમાંથી 2 રાખી લેવાનું એમ કે તમે મને 2 જ આપી દે એમ કહીને. એક રાખી લેવાની 2 જ આપવાની. ઈ કઈ નાનો પાડે નહીં પણ પછી એમ કરવું હોય તો તો બહુ તો ડાયસ હોય. લાવવાની જોઈએ એટલે પછી મેં ને એકેય વસ્તુમાં ના પાડી હોય તો પૂછો. નહીં એટલે જ કહું છું એમ તું ડાયો જ છો. એ ગોલ્ડ ની વસ્તુ આપે છે પહેરવા. શું કેમ સાડી એક બ્રાઉન કઈક સિલ્ક ની કઈક હતી બે આમાં પહેરાય એવી રીતે. હા ભાઈ પ્રિયા તો કે દિવસ ને મોબાઈલ કરતી હતી, મોબાઈલ લીધો એમ ને? મેં કાંઈ લીધો નથી. તો આ મોબાઈલ કોનો છે આ વારો? તો કોનો મોબાઈલ છે? જો એમાં છે મારો છે જ નહીં ફોન. તો કોનો છે આ મોબાઈલ? દીપનો છે. તો હવે પછી તારે દિવાળી સુધી ઉપાધિ નહીં ના તે લીધો એટલે? નહીં તમે નવો લઈ દેજો. ક્યારે? હવે પણ તારે આવડો મોબાઈલ તું લાવી છો દીપનો એટલે તારે દિવાળી સુધી હાલ છે હવે? ગમે ત્યાં લઈ દો. મેં ક્યાં કીધું આજ લઈ દો પણ લઈ દેવો પડશે. એવી ભાભી જીદ નથી કરતા કે આજને આજ લઈ દે તું સગવડ થઈ તઈ કે લઈ દે પણ લઈ દેજે એમ. હા એ બરોબર છે, સગવડ થાય દીધી તને આવો જ મોબાઈલ નું લઈ દઈ. મારે એવો નથી સેમ આવો એમઆઈ નો હાલ છે ને? નહીં જોતો મારે એવો નથી જોતો. એમ નહીં? નોકી હાલ છે એમ કહી છે. તો પછી નોકિયાના મોબાઈલ તો બંધ થઈ ગયા, નકર હું તને એ લઈ દેતી. એ મોબાઈલ એકદમ ચકાચક આવે. મારે નોકિયાના મોબાઈલ કેવા આવતા તને ખબર છે? મારે ગમે ત્યાંથી પડ્યો હોય ને એના તમે બેટરી ચડાવીને ચાલુ કરો એટલે ચાલુ થયો મોબાઈલ. આમ જો એવા હારા એકાદ આવતા. વાર લઈ આવતો આમ જો ક્યારેક તમે ને વિશાલ બહાર જાઓ ને
પછી તમે છૂટો ફોનનો ઘા કરો ને તો એ ફોનને કાંઈ ન થાય અને ગેરંટી ઈ નોકિયા તો એની ગેરંટી આપ. અત્યારે લાવી દો ને છૂટો ઘા કરીને પતાવીને તમને પાછો અત્યારે તો ત્યાં લઈ લીધો આવડો દીપનો, એટલે પછી મારે શું કરવું? અત્યારે તમે લાવી દો, તમે હું છૂટો ઘા કરું પતાવીને ફોન પાછો આપી દઉં એક જ દીમાં. ના ના, હું તને લઈ જાઉં. છોટા ગા નથી કરવો. કાલના ટિફિનની તૈયારી થતી લાગે જો. હા, કાલના ટિફિનની તૈયારી થઈ છે. શેનું છે? ચોળીનું. આવતીકાલે ચોળીનું શાક આવવાનું છે ભાઈ. ચોળી બટેકા ચોળી બટેકાનું. ભાવે તને કઈ ઓલે આપણે સવારે વાત થઈ હતી બટેકાની 7 થી 8 આઈટમ આવડે એ બટેકા. ઈ બટેકા સરસ, લ્યો. કેમ તમને ચોળીની 7 થી 8 આઈટમ આવડે છે કઈ કઈ? નહીં, ઓલો જોક્સ આવે ને બટેકાની કે સાથે આટે હા છોકરો જોવા ગયો હોય ને એટલે છોકરીને પૂછે તને કેટલા શાક બનાવતા આવડે છે, એટલે છોકરી એમ કે મને 7 થી 8 શાક બનાવતા આવડે. પછી ઓલો મેરેજ કરીને લાવે ને પછી એને ખબર પડે આનાથી આને 7 થી 8 આઈટમ જે શાક બનાવતા આવડતા ને એ બધી બટેકાની આઈટમ હતી. તો ઓલો થાકી જાય. બટેકા ખાઈ ખાઈ નાગી જાય એમ? હા બટેકા ખાઈ ખાઈને બટેકા જેવો થઈ જાય. હા, એટલે એમ કહે ને કે 7 થી 8 હા ઓછા ખાવી બટેકા. એટલે કહે ને 7 થી 8 આઈટમ આવડે એટલે ચોખવટ પાડવાની કે 7 થી 8 આઈટમ કઈ કઈ આવડે છે. નકર 7 આઈટમ બટેકાની ખવડાવશે. અમુક લોકો તો એક હારે 5-5 કિલો બટેકા લઈ લે, ખબર તને? અરે લોકો બહુ ખાય બટેકા. આપણે તો કિલો 2 કિલો લઈએ એટલું બધું આપણે તો ખાતા ફિક્સ જ હોય અઠવાડિયામાં 2-3 વાળા કઠોળ ને બાકી લીલા શાકભાજી. શાકભાજી હોય એકાદ બટેકાનું તો ક્યારેક કાંઈ જ શાક ન હોય ને ત્યારે જ બટેકાનું શાક બને, બાકી બટેકાનું શાક જ ન બને. હા, એ બટેકાનો આમથી ઓછો, બટેકાથી જાડા થઈ એવું હોય ને ફેટ વધે. ફેટ વધે. રસપુરી ને એવું હોય ને એના બટેકા નું સારું લાગે. તો તે બટેકા બહુ ખાધા જેને બટેકા ખાય એટલે બોડી થઈ છે તારી આવી. એ સુધી દિન પણ તે- બહુ બટેકાનું શાક ભાવે. તે બટેકા ઓછા ખાધા બટેકાનું શાક એટલે તું પટલી જો. હવે અફકે થઈ ગયું. તે બટેકાનું શાક બહુ ઓછું ખાધું એટલે તું પટલી જો. ના મેં ખાધું પણ કોને ખબર મારું ફેટ નથી વધતું એનું વધ્યું. ઈ તો બધાયને અલગ અલગ હોય. અત્યારે છે ને હું પ્રિયાને વ્લોગ બનાવતા શીખવાડતો હતો. તો હું છું પ્રિયા બોલો અને વિશ્વાસ બોલો નીચે માં તમારું હાર્દિક સ્વાગત. લાગ્યું તને? મજા આવે ને? બહુ જ મજા આવી. અચ્છા, એમાં ઉતરી જાય વ્લોગ. બહુ ઇઝી વસ્તુ છે એવું નથી, પણ થોડોક મોબાઈલની મુવમેન્ટ કઈ રીતે રાખવી, પછી હાથની મુવમેન્ટ કઈ રીતે રાખવી, એ થોડું ઘણું જો બેઝિક આઈડિયા હોય ને તો ગમે ત્યારે ક્યારેક એની તે 2-4 મિનિટની ક્લિપ ઉતારી હોય ને તો આરામથી એકદમ કમ્પ્લીટ ઉતરી જાય. તું તો અડધી કલાકમાં કમ્પ્લીટ થઈ ગઈ. મારો ધંધો હતો આ પહેલા, વાહ તો ધંધો હતો તો મારે કેમ તને શીખવાડવું પડ્યું? એટલે પછી ટાઈમ જાય તો ભૂલાઈ જાય ને. હા મને કેમ iOS આવડતું હતું ને હવે ટાઈમ ગયો એટલે ભૂલાઈ ગયું. હા, એ બરોબર છે. એટલે શું છે ક્યારેક આપણે બપોરે હોઈએ ન હોય ને બપોરની ક્લિપ લેવાની થઈ હોય ને તો ઇઝીલી એકદમ લઈએ કે ક્લિપ, એટલે કેમેરાની થોડીક મુવમેન્ટ ને એવું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. એટલે હવે ક્યારેક તમને હું કેમ કેમેરો પકડીને તમને બતાવું છું એ રીતે એ ક્યારેક તમને બતાવશે, એટલે એને એક્સપિરિયન્સ થાય. ચાલો, તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. આજે ફેમિલી સાથે બહુ મસ્ત મજાની બધી વાતો કરી અને ખૂબ મજા કરી. તમે પણ આવી સરસ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમારે રેગ્યુલર અમારી સાથે જોડાયેલું રહેવું પડશે. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.